પારડી પોલીસે મોતીવાડા રેલવે બ્રિજ પાસેથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો. પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ મથકના કોન્સ્ટેબલ મયુરસિંહ કનકસિંહ, હેડ કોન્સ્ટેબલ વજુભાઈ, રાજેન્દ્રભાઈ, રોહિતભાઈ, સંદીપભાઈ અને આશીષભાઈ સહિતની ટીમ ખાનગી વાહનોમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે દમણથી એક સફેદ રંગની વેગનાર કારમાં દારૂનો જથ્થો ભરીને વલસાડ તરફ જવામાં આવી રહ્યો છે. બાતમી મુજબ કાર મોતીવાડા રેલવે બ્રિજ પાસે આવતા જ પોલીસે ટોર્ચના અજવાળે નાકાબંધી કરી હતી અને તેને અટકાવી હતી. કારની તલાશી લેવામાં આવી તો તલાશી લેતા પાછળની સીટના ભાગે છુપાયેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની 90 નંગ બોટલો, જેની કિંમત ₹40,000નો દારૂ અને ₹3 લાખની કાર મળી કુલ ₹3,40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં પોલીસે કાર ચાલક વિક્કી દિલીપભાઈ ગાયકવાડની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.